પ્રોબ્લેમ આવી ગઈ 365 થી આજે અમે આવ્યા અને તમે વેપારી શું હલ્લા બોલાઈ કરી શું કરી લેશો તમે શું કરશો એક કે ને જવાના સત્તા સામે શાનપણ ન હોય, આપણે એવું અનેકવાર સાંભળ્યું છે, પરંતુ આ વાત સાચી સાબિત થઈ છે રાજકોટમાં. જ્યારે વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને ત્યાં પોલીસ પહોંચી અને ત્યારબાદ પોલીસના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે સત્તા સામે શાનપણ ન હોય, નહીં તો ખોટો કેસ કરી દેશું. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટમાં દિવાળી આવે એટલે દર વર્ષે પાથરણાવાળાઓ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થતું હોય છે, બોલાચાલી પણ થતી હોય છે અને આ વાતને લઈ અને દર વર્ષે મહાનગરપાલિકાને આવેદનપત્ર પણ આપવામાં આવે છે. ત્યારે હવે આ વર્ષે દિવાળી નજીક આવી રહી છે અને આ વાતને લઈ અને ફરી એકવાર પાથરણાવાળાઓ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ વાતને લઈ અને પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યારે આ ઘર્ષણની વચ્ચે ત્યાં પોલીસ પહોંચી અને પોલીસ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે તમારી ઉપર ખોટો કેસ કરી દઈશ. વધુમાં આ ઘર્ષણના દ્રશ્યો પર નજર કરીએ. તમે મને રૂકાવટ કરી એવી વાત આમાં મર્યાદા નથી અમારી મર્યાદા નથી. હું કહું છું હમણાં ફરિયાદ ઠોકી દઈશ. તમને કહું છું શાંતિ રાખો. અમને અમારું કામ કરવા દો. હજી કહું છું હજી બોલાવી રહ્યું વેપારી મજા આવશે. બોલાવો હજી વેપારી મજા આવશે એમ કહું. ઉપાડી લઈશ ઉપાડી લઈશ. હજી કહું એક જ દિવસમાં પ્રોબ્લેમ આવી ગઈ 365 થી આજે અમે આવ્યા અને તમે વેપારી શું હલ્લા બોલાઈ કરી શું કરી લેશો તમે શું કરશો એક કે ને જવાના તમે ભડકાવો છો અમને દેશમાં. શું થઈ ગયું ભાગી જાઉં? અરે બોર્ડર મૂકી નથી ભાગ્યા તો આ શું ભાગશું? બોર્ડર મૂકી નથી ભાગ્યા અમે યુદ્ધમાં નથી ભાગ્યા. વેપારી માણસ નથી. લખાની મૂકીને ભાગી જાવ. હા લાઈક કોટ કરી લઈ. શું કરશો તમે હલ્લા બોલ કરી? શું તમારાથી કઈ ના થાય? સત્તા અમે આપણને કરવું જોઈએ. સત્તા અમે આપણને કરવું જોઈએ. શું કીધું આપી દીધું? હાલ આ વાતે ફરીથી એકવાર વેગ પકડ્યો છે અને ફરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વાતને લઈ અને કહેવામાં આવે છે કે દર વર્ષે મહાનગરપાલિકાને આવેદનપત્ર પણ આપવામાં આવે છે. દર વર્ષે આ વાતનો વિરોધ પણ કરવામાં આવે છે. દર વર્ષે આ પ્રકારનું જે છે ઘર્ષણ થતું હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની નોંધ નથી લેવામાં આવતી અને આ વાતને લઈ અને હવે ફરી એકવાર વિરોધ કરાયો છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.